વડોદરા જિલ્લા પોલીસ દારૂના કેસમાં ફરી એકવાર વિવાદમાં આવી છે। આ વખતે જરોદ પોલીસની બુટલેગરો સાથે સાંઠગાંઠ બહાર આવી છે। જરોદ પોલીસે પકડેલા દારૂના કન્ટેનરમાંથી બુટલેગરોને દારૂની પેટીઓ કાઢી આપવામાં આવી, જેનો વિડીયો કોઈ જાણભેદુએ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે। પોલીસે હાલોલ પાસેથી પકડાયેલા કન્ટેનર આસોજ પાસેથી પકડ્યું હોવાનું બતાવીને દારૂ બુટલેગરોને ભરી આપ્યો તેવો વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જરોદ પોલીસે મંજુસર અને વાઘોડિયાના બુટલેગરોની ગાડીમાં દારૂ ભરી આપ્યો છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પાસે વિડીયો પહોંચતા જિલ્લા પોલીસ વડા રોહન આનંદે તપાસના આદેશ આપ્યા છે। જરોદ પોલીસે 13,20,000ની દારૂની 250 જેટલી પેટી બુટલેગરોને બારોબાર પધરાવી દીધી હોવાની માહિતી છે। સાથે જ પોલીસે 52,85,000નો દારૂ પકડ્યો હોવા છતાં માત્ર 39,65,000નો દારૂ ચોપડે દર્શાવ્યો છે। આખો ખેલ પોલીસ મથકના વહીવટદાર ભગીરથે પાડ્યો હોવાની ચર્ચા છે। મહત્વની વાત છે કે વિડીયો વાયરલ કરતા પહેલા વહીવટદાર ભગીરથ સાથે કેટલાક કહેવાતા પત્રકાર અને વિડીયો બનાવનાર શખ્સે તોડ કરવાની કોશિશ પણ કરી હતી, પરંતુ પોલીસ પાસે વધુ નાણાં માંગતા મામલો સેટ ન થયો અને આખરે પોલીસની બુટલેગરો સાથેની ભાગીદારીનો પોલ ખોલતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો। સમગ્ર મામલામાં સ્ટેટ મોનિટરિંગ સેલે પણ તપાસ શરૂ કરી દીધી છે અને વાઘોડિયામાં ધામા નાખ્યો હોવાની માહિતી છે। ત્યારે આખા કાંડમાં ક્યાં પોલીસ કર્મચારી અને કયા અધિકારી ક્યાં સંડોવાયેલ છે તે તપાસ બાદ સામે આવશે।